ગાઈઝ, તો તમે જોઈ રહ્યા છો અનિલ વાઘ બ્લોગ ને હું અનિલ વાઘ. તો આપણું તમારું ચેનલ, મારી ચેનલમાં એક ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. તો આપણે જવાનું છે વાપી ટુ વલસાડ. વાપી વલસાડ 9 વાગે નીકળ્યા થઈ. 9 પાસે અત્યારે પંપે ડીઝલ નખાવાનું છે ને આ આપણી ગાડી છે. હા, તમે જો બહારની ગાડીઓ ડીઝલ નખાવે છે. હાલો તો હું તમને ગાડી બતાવું હવે બધી. ગાડી છે RJ નંબર, રાજસ્થાન, ગુજરાત ને આ રાજસ્થાન. તો આપણી ગાડી ઓલા પણ છે, ડુંગળી ભરેલી છે. ત્યાં 12 વ્હીલ છે ને આપણે 10 વ્હીલ છે. હાલો તો હું પેલા ગાડીએ જાઉં. ગાડી તમને લોકેશન લુક બતાડું ગાડીનું થોડુંક કેવું છે કેવું નહીં. આ છે ભારત પેટ્રોલિયમ લોંગડીમાં ડીઝલ નાખવા ઉભા રહ્યા અત્યારે આપણે. આ એકલનું વ્હીલ કેપ એક નીકળી ગયું છે. આ 2 વ્હીલ કેપ છે ને ઓલી સાઈડના 2 છે. હવે આગળ જઈને દોરડા બાંધવાના છે. અહીંયા મેળ આવશે તો અહીંયા બાંધી દેવું, નકર આગળ જઈને. તો હાલો તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ જર્ની કેવી રીતે થાય છે બતાવીશું અમે તમને. ને નવા ચેનલમાં જોડાણા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ અનિલ વાઘ બ્લોગ. તો નાખે છે ગાડી ડીઝલ નાખવા ઉભા રહ્યા. આ ગાડી છે જેસરની ગાડી છે. પાછળ છે રાજસ્થાન અને આ પંપે વધારે અહીંયા વધારે બહારની ગાડીઓ વધારે ઊભી રહી ભારતના પંપમાં. ત્રિપલ જો તમે ઉપરથી જોઈ લીધું, દોડા બંધી. હવે સાઈડમાંથી આ જુઓ પાછળથી ને આ સાઈડમાંથી. તો હાલો હવે માતાજીનું નામ લઈને હવે નીકળીએ. હવે ડાયરેક્ટ આવશે ભાવનગર. આથી ભગુડા ઊભું રહેવાનું છે આથી. તો જય માં મોગલ. હાલો તો ઊભા રહી ત્યાં. હવે તો સડું સીટ ઉપર ગયા હવે આમ તો જય માતાજી. ગયા છીએ ભગુડા પાટીએ. તો અગરબત્તી ને શ્રીફળ ચડાવી દીધું છે. આ તો દર્શન કરી લો મોંગલમાંના. હાલો તો હવે નીકળીએ. અહીંયા ભગુડા જવાનું પાટ્યું છે રસ્તો. અહીંયા ગાડી ઊભી આપણી. હાલો ફટાફટ નીકળીને, મોડું થઈ ગયું છે, વાગી જશે 12. હવે આંકવાની છે અડધે ઊંધી મારે, કેમ કે નસીભાઈ હમણાં નહીં આંકે. સાઈડ ઊંધી થોડાક ઊંધી આંકે જાય. તો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. અને 10 વ્હીલ ટોરસ પહેલી વખત આંકું છું. તો હાલો તો હવે નીકળીએ. પગી ગયા આપણે ધાવડી. ટાયર બાયર ચેક કરી લેવું. અહીંયા આપ્યો છે પોરો, ગાડીનો પોરો જ હતો. ધીમે ધીમે જ લઈને આવ્યો છું. તો એ આપણે ટાયર ચેક કરી લેવા સારા આપણે. તો ચા પાણી પીએ અત્યારે મસ્ત. ચા તો નથી પીવી, ચોકલેટું લઈને પાછા આપણે કામ મંડાઈ જવું છે. હું જ આપું છું ગાડી. હાલો તો ફટાફટ ગાડી છે ગાયક કાઢી. હાલો તો મળીએ સીધા ગાડીમાં. હવે અહીંયા રહી આપણી ગાડી. ગાડી પાછી રિવર્સ કરીને કાઢવી જો છે, કેમ કે આગળ એક ગાડી ઊભી છે ભારત બેન્ચ. તો આગળ જો ગાડી ઊભી, રિવર્સ કરીને કાઢવી. હવે હાલો તો હું ગાડી કાઢું ને બન્યા રહેજો બ્લોગમાં. ને કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો તમને. ત્યાં 10 વ્હીલ પહેલી વખત કરી છે આઈસર ને ઓલો લેલેન ને એ તો આંકી ફોર. આપણે તો નસીબ જો ટાઈટના ઠરે છે. હવે કાંઈ નહીં, વિડીયો બનાવો તો હવે જઈએ મસ્ત. હવે નરસિંહભાઈ કેવી ટાઈટ લાગે? ટાઈટ તો બહુ છે યાર. તો અહીંયા છે ઠંડી અત્યારે. હાલ તો હવે મસ્ત ગાડીના કાચ બાચ સાફ કરી પાછા ઉપડીશું હવે અહીંથી. 6 અને આપણે પહોંચી ગયા છીએ હોટલે. તો અહીંયા રાખી છે ફ્રેશ થવા. હાથ મોઢું ધોઈ નાખી, બાથરૂમ જાવી, મસ્ત ફ્રેશ થઈ જાય. એટલે પહોંચી જઈએ ત્યારે આપણે તારાપુર. અહીંથી કદાચ ડ્રાઈવર બદલે તો બદલે નરસિંહભાઈ. તો હાલો પહેલાં વોશરૂમ જતા હોય, બાથરૂમ મસ્ત. પાછા મળીએ. તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અનિલ વાઘ બ્લોગ. આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધારેમાં વધારે શેર કરજો તમારા દોસ્તો મિત્રોમાં. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું, કેમ કે એ બ્લોગ આજ દિવસે એન્ડ કરું છું. નાઇટ બ્લોગ બનાવ્યો છે ને દિવસનો બ્લોગ આજે કન્ટિન્યુ ચાલુ છે. તો આજે એ બ્લોગ અત્યારે આવશે.
ને આજનો બ્લોગ એન્ડ કરું છું. આજ જ બ્લોગ આવશે, તો આજનો બ્લોગ કાલે આવશે. તો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારેમાં વધારે સપોર્ટ કરો. તો હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.